રામ રામ, સીતારામ, જય સિયારામ. મારું કહેવાનું એ છે બધા ભાઈઓને ને આખા સમાજને કે તમે ખેતીમાં બળદ રાખો. બળદ છે ને એ ધરતીનો ધોરી છે. બળદ તમારે આંગળે છે ને તો સારા વિચાર આવે છે માણસને. એમાં ઘણું છે એટલે બધું હું નથી કહેતો, પણ બળદું જેને આંગળે છે ને એ ખેડૂત દુઃખી નહીં થાય. બાકી તો આ જમાનો દોડતો હોય હાવ. આવો વિચાર આવે તો આ અટાણે કે પાદર ગામ ખૂંટિયાના ઘેરા ફીરે એ ન ફીરે. ગાયું તો બરાબર કે ગાય માતા તો આપણી છે જ, હિન્દુનો ધર્મ છે ગાય માતા રાખવી. પણ આ ખૂંટિયા છે ને એ ધરતીનો ધોરી છે. એ કાંધી કમાઈને આપણે દઈએ ખેતીમાંથી. ને ખેતીમાં તમે ખાલી હાકોનો ભીલીને આંગળે બાંધો તોય પણ ઘણો સુધારો રહીએ. અટાણે તો આ આધુનિક જમાનો આવ્યો, ટ્રેક્ટરો ના બીજા ત્રીજા આવ્યો તો તરત કરી લેવો. ખેતીમાં તમે માંડવીમાં અટાણે બળદનું હાથે હાકો તો તમારે નેદવાનું હાવ હલબું થઈ જાય અને એ રીધી સીધી રહીએ, ખાલી બળદના પગ થાય જાય. માણા આ જૂના ધર્મમાં આ જે નિયમો છે ને એ કોઈ એનું પાલન નથી કરતા. ખબર છે બધાય નહીં, હાય થાય કે થાય તો કરતા ને જ. આ ફાકીઓના બીજી બીડીઓના એવા ખોટા વ્યસન જાજા કરે ને પછી દાખતારું બીવરાવે તો એ કરતાં તા ન ખાવું સારું. બળદું રાખવા, ગાયું રાખાયું. ખેતીમાં ખાલી ખેતરમાં તમે ધડકીનો પાથરો રોગા બેહો ને તો એ પણ અંદરથી અવાજ આવે. આ ધરતીમાં છે ને જીવિત છે, એ મૃત્યુ નથી પામે. ત્યારે શંકર ભગવાને આ બે વસન દીધા ને, આ રણુકાર કર્યો, તારો 18 વનસ્પતિ ઉત્પન્ન કરી ને બીજે રણુકારે પાણી ને પવન. એવા આવા કીએ સંતો બધા કે આવા કર્યા ને આ રચના કરી ધરતીમાંથી. તો આ ધરતી છે એ જીવિત જ છે, નકર આ વનસ્પતિ ઉગે નહીં. ખાલી એક જમાનામાં ઇન્દિરા ગાંધીએ ને આ બીજા દેશવાળા ખાલી આપણો ભંગાર એ કે આપીએ તમને સમજણ કરીએ ને તમારી માટી આપો. તારે ઇન્દિરા ગાંધી એને કીધું કે ધરતી છે ને ભારતની એ તમારી માં છે, એમાંથી એક પાવડો એનો આવવા તમને. ને એની ધરતીમાં તમે ભલે જન્મ કેટલી ફેર લેવા પડે, પણ સારી રીતે જન્મ લે, સારી રીતના જો કોઈ કામ થાય ને તો જન્મ લેવોય બરાબર અને મરે જવું બરાબર છે. એવું ને આ સંતોએ તો મોત છે એ વાલનું કર્યું. મોટો પ્રોગ્રામ છે મોત છે એ. કાયમ રહેવાથી કંઈ ફાયદો નથી ને, કાયમ જીવવું. એ રીતે બગડાલમ ઋષિ એક તપ કરે ગો, બહુ તપ કીધું બગડાલમ ઋષિ. એણે આહિર્યો નહોતો બનશે, ખડનો પૂરો રાખે ને તપ કર્યો નદીને કાંઠે. કોઈ દી પણ આહિર્યો ન બનશે. પણ એટલા આપણાથી ન કાંઈ થઈ શકે, પણ આપણાથી તો થોડોક થાય ને એટલું કરાય તો આ વારા ઘડી ધક્કા મટી જાય, ભૂગતા થાય. એક દિને સમય એ પાછું આવશે જ્યારે વાવાઝોડું આવ્યો ને થાંભલા પડે ગયા, તાર મહિનોથી લાઈટ નહોતી આવે. પછી ડોલી પાણી હીંચતા હતા વાઈમાંથી. તાર મંડાણ ને તરેલું દોહરી ઓલે હોય જોત ઓલા વરત ને વરતડી તરેલું તો બધું જોડે ન આ કહી ગઈ. કોઈથી તો અડધી હિમનું પાણી પી શકે ઢોર. બધું વાવણી કરતા ને કોહા કે આપણા બાપ દાદા એ પાણી મીઠા આવતા. તરેથું પાણી ન ડૂબતો. અટાણે તો પાણી હોય તો ઉપાડી દઈએ, બે મોટરું મૂકે. પછી ધરતી માતાજી પણ આવા રૂપ લઈ લે ને જો ને પાંડવીઓને આડી ફરી ને ત્યારે ભાગ્યા હિમાડે. તાર આભના ઓઠણા ને પાણી લાના પહેરણા માતાજી આડી ઉભી કે કેવા સારું ભાગ્યા તમે ને કેવા સારું બાંધ્યા હતા. તો કે એ તમારે ભેગી ન આવી. તારે એ પાંડવી પછી હેઠો જવાય ગયા, હાથ ન દીધો કે તારી ગદાબાઈ કી નહીં ગઈ, લક્ષ્મણ ને કે ધનુષ કી નહીં ગયું. આજ તમે આવી કે નિરાશ થઈને હાલે નીકળ્યા. કારણ કે એ રાજકારણ ભાઈ કુરુક્ષેત્રનું યુદ્ધ થયું આ જમીનમાં જ થયું, ભાગમાં જ. પછી હિમાલય કહેતા હતા કે હિમાલય હાલ્યા હતા, પણ હિમાલય નહોતા ગયા. એ બદ્રીનાથના ડુંગરમાંથી સીધા સ્વર્ગમાં વ્યા ગયા.
સરગમાં વ્યા ગયા ને તાર એના પેરો ધર્મરાજા પેરો એક સવાન ગો ધર્મરાજા એ કયો એટલે પ્રસ્તા લેવા આવ્યા તાર કે એક મારા પેરો સવાન હે તાકે એણે મંજૂરી માગેલી દીધી તારથી આપણે કહેવત થઈ કે કૂતર્યો ભાવ ઉતર્યો એ ધર્મરાજા ભેગો લેગો તો એટલી ભાવ ઉતર્યો આપણે આ ડાંગુ મારીએ તો ભાવ ન ઉતરે